everyone, a very good morning. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namaha. હવે આજની સવાર તો આપણા બધાની જબરદસ્ત થઈ ગઈ છે અને તમને બધાને ખબર જ છે એઝ યુઝ્યુઅલ કે હમણાં તો આ મહિનામાં તો મમ્મી પપ્પા ક્યાંક ને ક્યાંક જતા જ હોય છે. એટલે બા ને એ બધા કુંભ મેળામાંથી આવી ગયેલા અને એ લોકો હજી ત્યાં જ છે. આજ બપોરે આવશે અમરેલી માટે. અને આજે મારે તમને બધાને એક બહુ મસ્ત સ્ટોરી કહેવી છે શ્રી કૃષ્ણની અને બોડાણા ભગતની, કે ભગવાન કઈ રીતે પ્રસન્ન થઈ અને બોડાણા ભગતને આશીર્વાદ આપેલા. અને અત્યારે ડાકોરમાં જે રણછોડરાયનું મંદિર છે કઈ રીતે બંધાણું, પાછળની ખરેખર ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. હવે એની શરૂઆત કંઈક એવી થાય છે કે વજીશંગ બોડાણા નામના રાજપૂત ડાકોરમાં રહેતા હતા અને શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા. એટલે ડાકોરથી દ્વારકા ચાલીને આવતા. એટલે એની ઉંમર હતી, યુવાની હતી, ત્યાં સુધી તો એ વર્ષમાં 2 વાર ચાલીને આવે અને પોતાની પરિસ્થિતિ એટલી બધી સારી નહોતી. એટલે એ જ્યારે દ્વારકા આવે ને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ માટે પોતાના હાથમાં જ તુલસીનો છોડ ઉગાડતા અને વર્ષમાં 2 વાર એ તુલસીનું પાન લઈ અને શ્રી કૃષ્ણ પાસે આવતા દ્વારકા. બીજી તો એની પાસે કંઈ ફર નહોતી એટલે તુલસીનું પાન લઈ ડાકોરથી હાલીને નીકળે તે દ્વારકા સુધી. હવે એક એવો સમય આવે છે કે હવે એ પગપાળા ચાલી શકતા નથી, કારણ કે એની ઉંમર 72 વર્ષ કરતાં પણ વધી ગઈ છે. એટલે એ અશક્ત થાય છે અને એ વિચારતા હોય છે કે હર વર્ષે હું દ્વારકા હાલીને જાઉં છું, પણ આ વખતે મારાથી દ્વારકા હાલીને નહીં જવાય, તો હવે કેમ કરશું? ત્યારે ભગવાન કૃષ્ણ એને કહે છે સ્વપ્નમાં આવીને કે બોડાણા ભગત, હવે તમે દ્વારકા ન આવી શકો તો કાંઈ નહીં હાલીને, પણ હવે જ્યારે તમે દ્વારકા આવો મને મળવા ત્યારે તમે ગાડું લઈને આવજો. ત્યારે બોડાણા ભગત છે એ પોતાનું ખખડધગડ ગાડું છે એ લઈને દ્વારકા માટે રવાના થાય છે. ત્યારે પૂજારીઓ એને અટકાવીને પૂછે છે કે તમે તમારું ગાડું અહીંયા જ થોભાવી દો, તમે અંદર ગાડું ન લાવી શકો. ત્યારે બોડાણા ભગત તો નિખાલસ ભાવે જે હતું એને કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણે જ મને કીધું છે સ્વપ્નમાં આવીને કે એમને મારી સાથે આવવાનું છે, એટલે હું ગાડું લઈને આવ્યો છું ભગવાનને લેવા માટે. ત્યારે આ સાંભળી અને પૂજારી બોડાણા ભગતને ગાંડો ગણે છે અને મૂર્તિ બોડાણા ભગત ચોરી ન જાય એ માટે મંદિરમાં તાળા મારી દે છે. અને બોડાણા ભગત તો આખી રાત ઊભા રહી છે. એનું તો બહુ સરસ એવું ભજન પણ છે, ક્યારેક ફ્રી ટાઈમ હશે તો હું તમને બોડાણા ભગતનું ભજન પણ સંભળાવીશ. પૂજારીઓ તાળા મારી શકે પણ ભગવાન તો તાળા તોડી શકે, એને તો કોઈ ન રોકી શકે બોડાણા ભગત સાથે આવવા માટે. અને મધરાત્રિનો સમય થાય છે અને મંદિરના દરવાજાના તાળા તૂટી જાય છે અને ભગવાન સાક્ષાત બહાર આવે છે અને બોડાણા ભગતની સાથે બેસી અને રવાના થાય છે. હવે અડધી રાત્રે બોડાણા ભગતની તો ઉંમર થઈ ગઈ હતી, ગાડું લગડધગડ હતું જેવું તેવું, એટલે ગાડું હરખું હાલતું નથી અને બોડાણા ભગત થાકે છે અને એ પોતે સૂઈ જાય છે. અને એ ગાડું કહેવાય છે કે સાક્ષાત ભગવાન હકારી અને અડધી રાતમાં જ પલના પલકારે એ ડાકોર પહોંચી જાય છે. અને સવાર પડતા જ એ લીમડાની ડાળને હલાવી અને બોડાણા ભગતને જગાડે છે અને ગાડું બોડાણા ભગતના હાથમાં આપે છે કે હવે તમે હકારો ને હું બેસું વાહે. અને કહેવાય છે કે જે ડાળખી હલાવી અને ભગવાને બોડાણા ભગતને જગાડ્યા હતા એ ડાળખી હજી પણ મીઠી છે. અને સવાર પડતા જ પૂજારી જ્યારે મંદિરમાં આવે છે તાળા તૂટેલા જણાય છે, એટલે એ લોકોને એમ લાગે છે કે બોડાણા ભગત મૂર્તિ ચોરીને વયા ગયા છે દ્વારકાની. અને એ બધાય ડાકોર તરફ દોટ લગાવે છે અને ભગવાન એમ કહે છે કે મારી મૂર્તિ તું ગોમતી તળાવમાં સંતાડી દે. અને ભગવાને કીધું એ પ્રમાણે બોડાણા ભગત છે એ મૂર્તિને ગોમતી તળાવમાં સંતાડી દે છે. દ્વારકાના તમામ પૂજારીની બધા ડાકોર આવે છે અને બોડાણા ભગતને એમ કહે છે કે તું જ ચોર છો, તે જ ભગવાનની મૂર્તિ લઈને તું ડાકોર આવી ગયો છો. એટલે એ બોડાણા ભગતને બહુ મારે છે. ભગતને મારવાથી એની ઈજા થાય છે અને લોહી નીકળે છે. અને કહેવાય છે કે બોડાણા ભગતને જ્યારે મારતા હતા ને એને લોહી નીકળતું હતું ને તો જ્યાં ભગવાનની મૂર્તિ સંતાડેલી હતી ને તળાવમાં, ત્યાં ભગવાનને ઈજા થાય છે ને એ તળાવમાં પણ લોહી નીકળે છે. કે જે જગ્યાએ ભગવાનની મૂર્તિ સંતાડેલી હતી ત્યાં ભગવાનના પગલાં અને એક નાનું મંદિર પણ છે. અને ત્યાર પછી ભગવાન પોતે કહે છે કે જો મૂર્તિને દ્વારકા લઈ જવી હોય તો બ્રાહ્મણોને કીધું કે તમે મને સોનાએ જોખો. અને એ મૂર્તિ તળાવમાંથી બારી કાઢે છે અને એને ત્રાજવાએ તોલે છે અને બ્રાહ્મણો અઢળક સોનું ચડાવે છે પણ એ મૂર્તિ તોલાતી જ નથી.
અને પછી વારો આવે છે બોડાના ભગતનો. ત્યારે એ એમ કહે છે કે આપણી પાસે તો કંઈ સોનું જ નથી. જ્યારે બોડાના ભગત ડાકોરથી દ્વારકા જતા ત્યારે માત્ર તુલસીનું પાન જ લઈને જતા. ત્યારે એની પત્ની ડાલીબાઈ એને કહે છે કે મારી એક નાકની સોનાની વાળી છે, આ સોનાની વાળી તમે તોલો, અને બીજું તો આપણી પાસે કાંઈ નથી, તમે તો તુલસીના પાન લઈને જાઓ છો દ્વારકા. અને જો ભગવાને તમને ખરેખર સ્વપ્નમાં આવીને કીધું હશે કે તું મને ગાડામાં બેહાડીને દ્વારકાથી ડાકોર લઈ આવ, તો ભગવાન તુલસીના પાને જોખાઈ જાય. તો ખરેખર એવું બને છે કે નાકની ડાલીબાઈની વાળી અને તુલસીનું પાન એ બે ત્રાજવામાં મૂકી અને ભગવાનની આખી મૂર્તિ તોલાઈ જાય છે, અને મૂર્તિ ડાકોરમાં જ રહી જાય છે. અને ડાકોરમાં રણછોડરાયનું મંદિર બનાવવામાં આવે છે, અને કહેવાય છે કે 6 મહિના પછી આ મૂર્તિ તમને પાછી દ્વારકામાં જ મળી જશે. અને જે મૂર્તિ મળી એ અત્યારે જે દ્વારકામાં મૂર્તિ છે એ આ જ મૂર્તિ છે. અને આ રીતે બોડાના ભગતને ભગવાન પ્રસન્ન થયા અને સાક્ષાત ભગવાન દ્વારકાથી ડાકોર આવ્યા. એટલે આ સ્ટોરી આપણને કહેવાનું કીધું હતું બરોડાથી પારુલ બેને. તો ખરેખર બોડાના ભગતની સ્ટોરી તો આપણે ઓલરેડી એકવાર બ્લોગમાં કહી દીધી છે કે નાની હતા ત્યારે નાનીએ જ આપણને કીધી છે આ સ્ટોરી. ને એનું ભજન પણ બહુ સરસ છે. જ્યારે બોડાના ભગત સાંજના સમયે પૂગી જાય છે ત્યારથી લઈ અને મધરાતે ભગવાન બહાર નીકળે છે, ત્યાર સુધી બોડાના ભગતની પરીક્ષા લે છે ભગવાન. અને કે આ બોડાના ભગત ક્યાં સુધી મારી રાહ જોવે છે ને ક્યાં સુધી ઊભો રહે છે. અને ત્યારે મંદિરમાં કોઈ નથી હોતું. મધરાત્રિના સમયે બોડાના ભગત એકલા ઊભા હોય છે, ને પછી છેલ્લે કહે છે તો એવું કે ભાઈ હું તો હવે આંધળો થયો, ભગવાન હવે તો તું બારો આવ, નકર હું તને લઈને ડાકોર કેમ પૂગીશ. ત્યારે આ બહુ સરસ એવું એ જે ગીત છે એ તમને ઇન ફ્યુચર હું સંભળાવીશ મોર્નિંગમાં. તો કહેજો તમે બધા કે તમને બોડાના ભગતની સ્ટોરી કેવી લાગી. તો ચાલો, હવે મમ્મી તો છે નહીં, હવે જે કામ કરવાનું છે મારે ને બાને જ કરવાનું છે. તો મોર્નિંગમાં ફટાફટ કામ નિપટાવી દઈએ અને ત્યાર પછી રસોઈની તૈયારીઓ માંડીએ. આજ તો બા બહુ ટાઈટ છે કા? અરે વાદળા થઈ ગયા બેન, તડકો ક્યાં નીકળ્યો? તડકો નથી નીકળ્યો, 9 વાગી ગયા તોય તડકો નથી નીકળ્યો. તો ઠંડી બહુ છે. ઠંડી બહુ છે અને માવઠું થાય. દાદા મને સવારે એવું કહેતા હતા પણ માવઠું થાય બા. આ વાતાવરણ એવું છે. તો થાય બા શિયાળામાં હોતે? થાય એ તો 12 મહિના થાય. લે આની કોને ખબર છે? લે એવું છે. આજ તો મોર્નિંગમાં હું ને બા મસ્ત ભજન તમને સંભળાવવા બેસી ગયા છીએ. એ કાળિયા કાન, મારા કાળિયા કાન, તારા અવળા સવળા નામ. કાળિયા કાન, મારા કાળિયા કાન, તા તો અવળા સવળા નામ. વલકિયા નામે તને ઓળખીએ, મારા કામણ ગારા કાન. હરેતિયા નામે તને ઓળખીએ, મારા કામણ ગારા કાન. એ મુખડાનો સોર, મોરલીનો સોર, તું ગાયો નો ગોવાળ. મુખડાનો સોર, તું મોરલીનો સોર, તું તો ગાયો નો ગોવાળ. હરેતિયા નામે તને ઓળખીએ, મારા કામણ ગારા કાન. હરે કિયા નામે તને ઓળખીએ, મારા કામણ ગારા કાન. તું તો ગોકુળમાં વસ્યો, તું તો મથુરામાં વસ્યો, તું તો દુવારે ક્યાંનો નાથ. તું તો ગોકુળમાં વસ્યો, તું તો મથુરામાં વસ્યો, તું તો દુવારે ક્યાંનો નાથ. હરે કિયા નામે તને ઓળખીએ, મારા કામણ ગારા કાન. હરે કિયા નામે તને ઓળખીએ, મારા કામણ ગારા કાન. તું તો માખણનો સોર, તું તો દિલડાનો સોર, તું તો ગોકુળનો ગોવાળ. તું તો માખણનો સોર, તું તો દિલડાનો સોર, તું તો ગાયુંનો ગોવાળ. હરે કિયા નામે વાલા ઓળખીએ, મારા કામણ ગારા કાન. હરે કિયા નામે તને ઓળખીએ, મારા કામણ ગારા કાન. તું તો દેવકીનો જન્મ, તું તો વાસુદેવનો જાયો, તું તો ગાયુંનો ગોવાળ. તું તો દેવકીનો જન્મ, તું તો વાસુદેવનો જાયો, તું તો ગાયુંનો ગોવાળ. વલકિયા નામે તને ઓળખીએ, મારા કામણ ગારા કાન. માસી પૂતનાને માર્યા, મામા કંસને માર્યા, તું તો ગાયુંનો ગોવાળ. માસી પૂતનાને માર્યા, મામા કંસને માર્યા, તું તો ગાયુંનો ગોવાળ.
હરકિયા નામે વાલા ઓળખીએ મારા કામણ ગારા કાન કનકિયા નામે તને ઓળખીએ મારા કામણ ગારા કાન તને કાળજો કે તને મોહન કે તું તો ગાયું નો ગોવાળ તને કાળિયો કે તને ગોવાળ કે તું તો ગાયું નો ગોવાળ વાલકિયા નામે તને ઓળખીએ મારા કામણ ગારા કાન વાલકિયા નામે તને ઓળખીએ મારા કામણ ગારા કાન બે માનો કે બે બાપનો કે વાલા ગાયું નો ગોવાળ બે માનો કે બે બાપનો કે વાલા ગાયું નો ગોવાળ વાલકિયા નામે અમે ઓળખીએ મારા કામણ ગારા કાન હરકિયા નામે મને ઓળખીએ મારા કામણ ગારા કાન તું તો રાધા ન જાય 1600 ગોપીઓ ન જાય તું તો ગાયું નો ગોવા રાધા ન જાય 1600 ગોપીઓ ન જાય તું તો ગાયું નો ગોવા વાલકિયા નામે અમે ઓળખીએ મારા કામણ ગારા બહુ મસ્ત ગયો બા એવું છે અમુક કડી મને ભૂલાઈ જાય પછી યાદ કરવી પડે हाँ તો हारो हेलो धीमे धीमे रसोई मांडिए काम वाम करके मैं और बा हो गए हैं एकदम फ्री और आज के मेन्यू में हम दोनों की डिशेस मिलने वाले हैं आप सभी को और स्पेशली 90% डिशेस बा बनाने वाले हैं 10% आज मेरा काम रहेगा तो आज सीधा बा से ही पूछते हैं कि आज के मेन्यू में हमें क्या मिलने वाला है तो यहाँ बा सुधारे છે ગાજર ને મૂળા आज બા હું મળવાનું છે જમવામાં આજ કાચા ટમેટા હા હા ગાજર હા મરચાં સંભારો હા હા અને કઢી અરે વાહ પીળી ખીચડી અરે વાહ અને કોબીનું શાક आज तो कढ़ी खिचड़ी ने गोभी नु शाक रोटली मजा આવી જવાની છે और यहाँ पे हमारी बहन आ चुकी है कई दिनों बाद और आज हम दोनों ने मैचिंग किया है ननद भाभी ने मैचिंग किया है ब्लैक ब्लैक क्योंकि ऑब्वियसली हमारे डेज का सीजन चल रहा है अभी तो अभी આમ ન કરી કઈ ને આમ તો કરી નણંદ ભાભી તો કરી અને ઓબ્વિયસલી વેલેન્ટાઇન ડે છે તો સરજી માટે પ્રી પ્લાનિંગ કરવાનું છે મસ્ત તમને બધાને એટલી જબરદસ્ત મજા આવવાની છે ને ઈ જોવાની તો એની જ પ્રિપરેશન કરવા હું ને મારી બેન વિશાલ ને કીધા વગરના જઈએ છીએ અત્યારે થોડી થોડી શોપિંગ કરવા માટે કારણ કે ઈ બુક દીદી બનાવેલી છે તો એની માટે થોડું ઘણું હજી બાકી છે મટીરિયલ તો ઈ અમે લઈએ અને ઈ આજની તારીખમાં હું ને આરવી મળીને કમ્પ્લીટ કરીએ ત્યારે હમણાં 2 દીમાં તો આંબી જાહે મને આકાશ કહીને ઈ વિરાટ બધા ડે વયા જશે હું તો હું કરું મને કીધું એને મેં કીધું હવે ધક્કો ન ખાવ હવે એમ કે હું ની આવું તો ડે પૂરા થઈ જાય મેં તમે આવો ને કે હું ન હોય કે મારા દોસ્તને મરજ વઈ એને marriage છે એના friend ના. મેં કીધું કાંઈ નહીં આવતા જાય અરે 2 ડે ઉજવશે છે બીજું તો હું મેં કીધું કઈ પોસિબલ થાય એમ છે ને મેં કીધું એટલે જ ને તો અને તરત જ હમણાં બધું શોપિંગ ને એવું ચાલુ થશે અને આરવી આવે આજને તો આજે આપણી જે બુક નું ને કામ છે ગિફ્ટ નું ની પતાઈ દે વિશાલે મને બોલે છે કે તારા માટે બહુ મસ્ત સરપ્રાઈઝ લીધી છે મેં એ હો હું વાત છે એટલે મેં કીધું કેવી કે તને બહુ મજા આવી જવાની છે જોઈને એટલે એવું એને કંઈક મંગાવેલું છે તો મને નથી ખબર મને નથી કીધું એને કાંઈ મને તો કે તમને તો કે? અમે ગુજા મગે વાત નથી કરી હતી હવે મગે એવું છે ને તો આવશે ને તો ભાઈ મને બતાવજો કદાચ યસ અને તમને બધાને પણ બતાવવામાં આવશે પણ આપણી નવી ચેનલમાં પાયલ્સ ક્રાફ્ટિંગ કોર્નરમાં આખો વેલેન્ટાઇન ડે એમાં જ સેલિબ્રેટ કરવાનો છે આપણે શું વાત તો છે એને ક્યાંક બહુ મસ્ત બહારથી મંગાવેલું છે તો ઈ હોતે ને આપણી હોતે ને એટલે બંનેની ગિફ્ટ તમને બધાને એમાં જોવા મળશે તો એની પ્લાનિંગ તો કરવી પડશે ને હવે હા સાચી વાત છે કરવી જ પડે ને અમે રાહ જોઈએ કે તમે હું મૂકવાના છો નવી ચેનલમાં અમે રાહ જોશું યસ યસ અને જોશું વિડીયો આવે એટલે તમારે અને અમારો બેડરૂમ જલ્દી કમ્પ્લીટ કરજો હવે અરે તમારા કેવા વિવેકભાઈ તો કરી દીધો છે પણ હવે આજે ચેન્જ કરવાના છે એસી વાળા જ આવવાના છે હા ઈ ફેરવું એસી છે વાળા આવે ને પછી ઇલેક્ટ્રિક વાળા તમારે મિરરમાં જે છે ને Lighting. લાઇટિંગ હા બે નું કામ છે આજ વિચાર ફોન તો કરતો તો એસી વાળાને મોકલો એમ ખબર નહીં હું પછી કાંઈ અહીંનું બધું સામાન્ય મોકલીએ એટલે આપણે ગોઠવીને ગોઠવીએ અરે બાપા રે ઈ હજી મને ઈ જ ઉપાધિ છે આ એક રૂમ તારે કેટલું છે કઈ હું મને ઈ મેં કીધી 3-4 દિવસ છે એટલે આપણે રાજા મમ્મીનો કરિયર કાલે ગોઠવ્યો અને પીણ આવી ગયા બોલો ઉપર બધા ગોદડા નાખ્યા નીચે વસ્તુ નાખી જે હાડી બધું એમને પડ્યું મેં કીધું, મમ્મી હવે આ તો કાલ તો હાંજ રોજ નો થાય એટલે મેં તો હવે આજ પછી કિંજલનું કામ છે મેં કીધું કાલ પછી ને આજ પછી કિંજલનું કામ પછી કાલ પછી મમ્મીનું કામ પાછું પકડશું હવે એનો કરિયર ગોઠશે ત્યાં વહુનો કરિયર આવશે હું તો બધા કરિયર ગોઠવવામાં જ રહી દીદી કે સુરત પૈકી મારો કરિયાવર ગોઠવો તો હાહુ ઓનો કરિયાવર ભેગો થયો તો ઈ ગોઠવી રહી અરે રે એવું છે તો સારું ચાલો દીદી હવે નીકળે ધીમે ધીમે વિશાલ 10 મિનિટથી વાટ જોતો હતો. 10 મિનિટની અડધી કલાક પણ હું ને મારી બેન ખરીદીમાં જઈ એટલે બધું પૂરું કરતા જ આવી શોપિંગ કરને કે लिए थोड़ी बहुत हुई है थोड़ी बहुत बाकी है એમની દીદી ઘણા દિવસો આડા છે હવે 15 દિવસ રહ્યા છે સવાર મેં કીધું પાયલ એક આવશે ને વહી જાય હા ઓ મેમ્બર એડ થઈ જાય એક એડ થાય ને એક જાહે
આજ સવારે જ વાત ઓહો આ મેડમ એ શોપિંગ કરવા આવ્યા છે ભેગા એને કર્યું હે ને ગામોડે લીધું તેલ લાગી તમારે મોટું બધું તમે ખાનામાં પાથરવા માટે લઈ આવ્યા હા ઈ વિશાલ એક બધું પતી જાય ને ગોઠવવા માંડવાનું છે કહેતો તમે કીધું લેવાની જરૂર છે કાલે તો આવ્યું તો સારું હતું કાલ બહુ કામ અરે દીદી કેતા તા હો મને વિશાલ ની કે દીદીએ બહુ કામ બહુ કર્યું સાફ કર્યું વિરાલી ને બધા મેં થોડી હેલ્પ કરાવી અને આજે પપ્પા કાક કરે છે આજે આપણો રૂમ સાફ કરે છે હા મેં મમ્મી કીધું મેં પાયલ ને બોલે હોય તો તમે કીધું ઘરે મારે એટલું છે ને તો બોલાતી કે તું જો એટલે હા બોલાય ને ઈ અમાર બે ને નક્કી થયું હતું મારી દીકરીને કે ત્યાં તો તમે આવવાના હતા પણ રોકાઈને જવાના હતા હા એટલે જ ને એમાં જો નો જ પછી મમ્મી પગ દુખલે તારે આવવું પડે એટલે જ ને બધી શોપિંગ કમ્પ્લીટ હોય થોડું થોડું બાકી છે ટ્રે બનાવવાનું ને એવું ઈ તો નહીં જ ખૂટે દીદી ત્યાં સુધી નહીં ખૂટે એમ નહીં વિશાલ આ મને એવા ન્યૂઝ મળ્યા કે તમે મારી માટે કઈક વેલેન્ટાઇન ડે માં મંગાવ્યું છે કાક બહાર થી ના ના ઓકે બહારથી એક ઓર્ડર કોને બેન એને મગાવ્યું છે હજી મને છે બતાવ્યું નથી કે અરે એવું છે વસ્તુ આપણને બતાવવાની છે હજી વસ્તુ આવી જ નથી અને આવે તો બેન ને બતાવવાનું નથી સીધું વેલેન્ટાઇન ના દિવસે ડાયરેક્ટ કને આપવાનું ડાયરેક્ટ વિડિયોમાં વિડીયો જોવો પડશે તો આપણે દીદી તૈયારી કરી જ નાખી છે અમારી બેનની જોરો શોરોમાં તૈયારી આવે છે બે બેનો ની હો બાકી વેલેન્ટાઇન ડે કઈ છે જ અને એ જમાનામાં કઈ હતું ને એવું 10 વર્ષ થી થોડું તમારું રોજ હોય એમ તો જોઈ હા. વેલેન્ટાઇન ડે જોવા એ લોકોનું નવે નવું જ લાગે છે જી આપણે નવે નવું જ રાખવાનું છે હજી અત્યારે શું જ્યારે ત્યાં નહીં હા ડિપેન્ડ કરે એ તો એમ નહીં મેરેજ સુધી લાઈફ ટાઈમ સુધી રાખવાનું હા હો એ સાચું છે તો ને ઈ નહીં હા. એમને અમારા જીજાજીનું કઈ નક્કી કર્યું છે કે નહીં તમે હવે આજે હજી કોસ્ટ્યુમ નક્કી નથી એ માં આ મને એમ છે આજે નહીં થાય આજે એટલું કામ છે ઘરે. ઓહો કાલ કદાચ જવાનું તમે છે ને રોકાઈ જાવ હવે લગન લગી કારણ કે જ્યારે આવે તે કામ એટલું લઈને જ આવે સામટું જીજુનું કામ મમ્મી પપ્પા આવી ગયા કે નથી એ હજી જો આજ બપોરે નીકળશે 4 વાગે તો સાંજે 7-8 વાગે પહોંચશે આવ્યા ઓલા લોકો પ્રયાગરાજ થી આવી ગયા એ આવી ગયા સામૈયા થઈ ગયા હવે આપણા માટે પ્રયાગરાજ થી શું વસ્તુ આવવાની છે એ જોવાનું છે હવે આશીર્વાદ આવવાના છે કઈક હા અને શું કરે રૂહી રૂહી જો મસ્ત એન્જોય કરે છે બેન ન હોય એટલે આ બેન ને અમારે શાંતિ હોય એને મજા આવી નકર બંને ભેગા થઈને ઝઘડતા હોય. ઝઘડતા હોય ચાલ તો આવજો ફ્રી હોય તો ઘરે બરોબર? બહુ બાદશાહ બહુ બાદેલા નાનપણમાં બધા બાદેલા હોય ત્રણેય ખબર છે? યાદી હારી ઈ યાદી મસ્ત રે અમે બે પતી જાય. એકલી પહોંચી જાય આ એકલી હોય ને અમે અરે બહુ હસાવે હો દીદી ત્યાં આવી ને તમારી વાતો કરે નાનપણની એટલે સાવણી લઈને હો. એક એક અમે બે ભાઈ બે હોપી જાય આને મારે તો હું એને મારું. આ નખ મારે આપણને પછી એને પપ્પા આવે ને રાવ કરે એટલે આવી જ બને પપ્પા હાવણી લે ટિફિન આ બે હોય ને હું એકલી પહોંચી જાય સાનું સાંભળે આપણું મારું ન સાંભળે વાલી વધારે જ હા આ મોટા ની વધારે વાલી મોટા હોય ખરેખર મોટા હોય પેલા હોય ને વધારે વાલા હોય એવું છે વધારે હારા હોય અમે વાલા છીએ હચવાણા હારા હોય મોટા એ વધારે હચવાણા હોય વધારે હચવાણા હોય નાના હોય ને બિચારા એમનું અને હકીકતમાં હું જ્યારે ઇંગેજ પછી આવતી ને તો હું જોતી તમારે બેયનું કે આ બે ભાઈ બેન ને પ્રેમ બહુ વધારે હતો નાના પેલા હારે રે મોટી પેલા વહી ગઈ હતી અને પછી હા. હજી છે જ એવો અને ઈ ફેર પડે હો દીદી હારે રહેતા હોય ને એમાં પ્રેમ વધારે હોય એમને હારે રે ને એમાં થોડો ઓછો દૂર વહી ગઈ ને વધારે વધી ગયો મારો. વધારે વધી ગયો આ ઈ થયું કારણ કે બેન આવતા જતા રહેતા હોય મારે કિંજલ બેન જ મળવાનું રહેતું હોય. હા આ તો હમણાં સુરત વહી જાય એને પછી ઓછું થઈ જાય કોઈ યાદ નહીં કરે નહીં અમે કરશું હો અમે સુરત આવશું વાહ ભાઈ થઈ જાય બાકી આમ આમ ન હોય. વધારે મળવાનું થાય કનેક્ટ રહી તોય બેન આવતી રહેશે મજા હા આવશે. મસ્ત જાશું આપણે રસોઈ મારે હું ઈ જ કહેતી હોય મમ્મી ને શોપિંગ માં જાય ને એટલે આપણું નક્કી જ ન હોય કેટલા વાગશે કરીને જાય એટલે ઉપાધિ નહીં ને યસ તમે જીજાજીની સરપ્રાઈઝ નું કંઈક પ્લાનિંગ કરજો થોડું બહુ મારા જીજાજી મારા ભાઈ વતી હું તમને કહું છું એમની તમારા ભાઈ મને શું આપે છે એ મારા ભાઈ તમને કાંઈક દે એમને વૈયા પાયલને શું આપવું છે? દેવું પડે ખોટો પડતું તારે એને દેવું પડે આવું, આવું. એટલું કરે તો એને આશા ન હોય ભાઈ પણ પાયલ રોજે ફ્રી હોય ને થોડું થોડું એનો ટાઈમ મારે તો કાઢીને દર્શનને બનાવતું કેવું જ નથી પડતું ઓટોમેટિક મળી જાય હા હો એ કાંઈ નહીં સૌથી આપણો એવો આવશે તમને રોકા ઉપાધિ આવશે 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 હોય. એના દિવસો થોડા થોડા આવે. કાંઈ નહીં મારા વિશાલ મને દે છે સરપ્રાઈઝ બધી અલગ અલગ દેવાનું જ છું. હા ઓનલાઈન ઓર્ડર જે કર્યો છે ને અરે વાહ જોઈ કહી દીધું યે
વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી સાચું આપણે હળી મળી રહીએ સાચી વાત છે, હો. એકબીજાને સમજી શકીએ એ જ સાચું છે અત્યારની લાઈફમાં ઈ જ ઇમ્પોર્ટન્ટ છે. પ્રેમ છે અને વસ્તુ તો આજ છે ને કાલ નથી. અને વસ્તુ હોય ને પ્રેમ નો હોય શું કામનું હા લ્યો, માયગું મોઢે હોય હા, પણ પ્રેમ ન પ્રેમ ન હોય. આપણે શું કે ડે આઉટ કે ચલે એન્જોય થાય એન્જોય થાય, મસ્ત મજા આવે. અને એવું કઈ ફિક્સ ન હોય કે કરવું જ પડે કે પોલીસ પકડી જાય એવું કઈ ન હોય આપણે અને એડવાન્સ તમને બધાને કહું, મારી તો મને બહુ તારીફ મળવાની છે પપ્પા મમ્મી પાસેથી. પહેલા તો ખબર પડી જાય બધી. કારણ કે પપ્પા ઈ કારીગરી જોઈને મારી બહુ તારીફ કરવાના છે. જે નવી ચેનલ બનાવી છે ને એમાં હા, એ મસ્ત મને વિડીયો ખબર છે. કેવી વાત કરી વિડીયો આવવાનું બાકી છે ને હું જ ચાલો હવે. તમે જોઈ વિડીયો ડન ડન. સારું, ચલો મળીએ 2-3 દી પછી સીધા. ચલો બાય બાય, જય સ્વામિનારાયણ, બાય. ભાઈ કીધું હવે નહીં. બને છે અમારા બાના હાથની સ્પેશિયલ કઢી. ખાટી છે એટલે બા થોડીક છાશ ને થોડુંક પાણી. બહુ ખાટી નો ખાય હા 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 એટલે આપણે થોડુંક પાણી એડ કરશું જેને એની અંદર. ખાટી ભાવતું હોય એ બનાવે. ઈ બનાવે. અને ઈ બા કીધું છે કે ચણાનો લોટ બહુ જાજો નહીં નાખવાનો. જેને ઘાટી ભાવે એ નાખે. તોય બા ઘાટી થઈ જાય પીડી પીડી. હા તો અહીંયા આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ નાખીશું. હા, આપણે બ્લેન્ડ કરી નાખશું કઢીને. અહીંયા ત્યાર પછી આપણે કઢીને તપેલીમાં કાઢી લઈશું. ત્યાર પછી કઢીની અંદર આપણે લીલા મરચા એડ કરીશું, ત્યાર પછી થોડું આદુ અને ત્યાર પછી લીમડો અને ધાણા. તો આ બધી જ વસ્તુ આપણે કોથમીરની અંદર નાખીને ઉકળવા દેવાની એટલે સ્વાદ મસ્ત બેહી જાય. કાં બા? તીખો, પછી ધાણાનો, આદુનો સ્વાદ ગાંઠા થઈ જાય. ગાંઠા થઈ જાય. અંદર. અને આ બધું નાખીએ એટલે જોરદાર સ્વાદ આવશે અમારી કઢીનો. હવે આને ઉકળવા દેવાની ને હા, હવે બધી. ખાંડ ને મીઠું નાખજો. ઓકે, આપણે ધોળી બનાવવાની છે કે? સફેદ જ ઓકે, વરફેદ. તો થોડુંક મીઠું અને છાશ આપણી ઓલરેડી ખાટી હતી. તમને ખાંડ ભાવે એટલી ગળી કરવાની. ઓકે, અને આ તો ગળહટી જ ભાવે. કાં હા, બા? હા. ગળહટી તાર થોડી બાપાને ખાટી ન ભાવે. દાદાને ખાટી નો ભાવે. ખાંડે આપણે એડ કરી દીધી છે. તો વઘાર જ કરવાનો ને? હવે વઘાર. ઓકે, ઉકળી જાય પછી તો ચાલો અમારું કોબી બટેટાનું શાક એ થઈ ગયું, સંભારો થઈ ગયો, ખીચડી થઈ ગઈ અને કઢી ઉકળે. આ જીરું નાખવાનું અને આ ગરમ મસાલો જરીક નાખવાનો. ઓકે, કઢીની અંદર ને? હા, તમને ભાવતું હોય તો. ઓકે, અને કઢીનો વઘાર કરવા હાટુ આપણે વઘારીઓ લઈ લીધું છે, તેલ નાખી દીધું છે. હવે એની અંદર રાઈ એડ કરીશું, ત્યાર પછી તમાલપત્ર, સૂકા મરચાં. સૂકા લાલ મરચા. એની વગર તો કઢીનો ટેસ્ટ ન આવે કાબા. અને ખાસ તો મારી યુટ્યુબ ફેમિલીને આજે કેવું છે કે તમે બધા મને મોર્નિંગમાં બહુ બધો પ્યાર આપો છો, સપોર્ટ આપો છો. પહેલાં મને લાગતું કે આ સ્ટોરી કહીશ તો કોઈ સાંભળતું હશે, પણ ઘણા ખરા અને મને સામેથી કોમેન્ટ આવી એટલે મને એમ લાગ્યું કે ભાઈ નહીં, મને આમ સંભળાવવાની મજા આવે છે ને તમને લોકોને સાંભળવાની મજા આવે છે. એટલે ખરેખર થેન્ક્સ ટુ યુ એવરીવન. અને આજે ખરેખર જે બોડાણા ભગતની સ્ટોરી કીધી ને એ તો મને અંદરથી આમ હાર્ટ ટચિંગ ફિલિંગ આવતી હતી કે એ જોરદાર સ્ટોરી હતી જે આપણને સજેસ્ટ કરી હતી બરોડાથી એક દીદીએ. તો 1 by 1 તમને લોકોને રોજે આવી સ્ટોરી સંભળાવતી જાય અને તમારા બધાનો પ્યાર આપવા માટે અગેન થેન્ક યુ સો મચ. પાયલ બસ હવે મેં છે ને એવું એક્સપેક્ટ જ નહોતું કર્યું કે આ 8 મહિનામાં મારી એંગેજ પછી તમે બધાએ મને આટલો સપોર્ટ આપ્યો છે, જેના કારણે મારી એક ચેનલ તો સક્સેસફુલ ચાલે જ છે, પણ આજે મારી બીજી ચેનલ છે એમાં પણ હું મને અંદરથી છે કે હું બહુ ગ્રોથ કરીશ એમ, કારણ કે તમારા બધાનો પ્યાર સપોર્ટ એમ કે જે મેઇન જ ઈ છે કે અગેન થેન્ક યુ સો મચ. અને ઘણા બધા મને બહુ સારી કોમેન્ટો કરે છે, એમની માટે પણ તમને બધાને ખૂબ થેન્ક યુ. હું મોર્નિંગથી સોચતી હતી કે મારે તમને બધાને થેન્ક યુ કેવું છે પર્સનલી, એમ કે કોમેન્ટોમાં તો તમને બધાને થેન્ક યુ કહેતા જ હોય નહીં આરવી, હા પણ અત્યારે પર્સનલી મારે તમારી બધાની સાથે 2-3 મિનિટ શેર કરીને તમને બધાને થેન્ક યુ કહેવું હતું. તો અગेन थैंक यू सो मच. तो फाइनली हमारा सारा काम निपटा कर मैं और आरवी आ गए हैं वापस आरवी के घर पर, क्योंकि हम प्लानिंग कर रहे थे वैलेंटाइंस डे के लिए. तो वो आप सभी को इधर व्लॉग में हम लोगों ने नहीं दिखाया है, वो आप सभी को सीधा 2 दिन बाद देखने को मिलेगा. तो चलिए आरवी,
और आज तो आपको एक बात शेयर करूंगी, मैंने इसको इतना ज़्यादा ओवर इमोशनल कभी नहीं देखा जो मैंने आज उसको देखा है, क्योंकि आप सब यूट्यूब फैमिली वाले उनको इतना ज़्यादा प्यार देते हो। आज Seriously, सच में ये इमोशनल हो गए, और अब पता है आज ये रो पड़ी थी मैडम, मैंने बोला अभी शांत हो जाओ, ठीक है। मतलब सीरियसली इतनी बड़ी बड़ी आप सभी के कमेंट्स, आप सभी का प्यार आता है, तो मतलब नसीब वाले होते हैं जिन लोगों को मिलता है ये सब कुछ। तो चलिए आरवी, अभी हम निकले, क्योंकि आप भी हमें नसीब से ही मिले हो, हर रोज आ जाते हैं हमारी हेल्प करने के लिए। कोई नहीं, हेल्प तो फ्रेंड हो, अभी तो चली जाओगी। कितने दिन रहे हमारे पास? तो अभी कुछ ज़्यादा दिन तो है नहीं, 15 दिन है हमारे पास, 15-20 दिन जो बचे हैं। यस, ठीक है, फिर हम आपको बहुत ज़्यादा मिस करने वाले हैं। अभी मैं यही बोलती हूँ मम्मी को कि अभी अच्छा है कि ये अमरेली में है। यस, तो हम लोग मिल मेरी शादी पाएंगे। तक तो एटलीस्ट वो है यहाँ हाँ, पे। यस तो अभी मिलते रहेंगे वीकेंड्स में या फेस्टिवल्स में मिलेंगे। यस, ऑफ कोर्स। अभी ये जो रोज आना जाना होगा वो फिर कम हो जाएगा। कम नहीं, अभी कहते हैं ना एक एज के बाद जो हम सच में लगता है अभी बड़े हो गए, वो बड़े हो अभी गए। हमारे लाइफ में जो फेज है वो आ चुका है। यस, तो फिर ये तो अभी मिलते शादी रहेंगे। करके चले जाएंगे मैडम। फिर भी मिलते रहेंगे। तो चलिए आरवी, अभी हम निकले, चलो अच्छा बाय। ठीक है, आप तो आप इमोशनल हो